જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોમાંથી આજે 16મું વચનામૃત લઈએ. તો આ 16મા વચનામૃતમાં શ્રી ગુસાઈજીના ચતુર્થલાલ તેવા શ્રી ગોકુલનાથજી સ્વરૂપ દર્શન અને જપ જે કરીએ આપણે જપ પાઠ એનું સ્વરૂપ સમજાવે છે. હવે શ્રી ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરે છે કે વૈષ્ણવ દેશ પરદેશમાં જ્યાં જતા હોય ત્યાંથી પુષ્ટિ માર્ગીય ઠાકોરજી ક્યાંય પણ મંદિરમાં બિરાજતા હોય તો ત્યાં સ્વયં ચાલીને દર્શને અવશ્ય જવું. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જ્યાં સેવા પ્રકાર હોય તેને જ પુષ્ટિ માર્ગી શ્રી ઠાકોરજીના મંદિર જાણવા. પરંતુ અપસિદ્ધાંતનિષ્ઠ એવા ટ્રસ્ટીઓ મનકલ્પિત પ્રકારે ઠાકોરજીના મનોરથો કરીને પૈસા ભંડોળ કે ભેગા કરતા હોય તો ભંડોળી ભાગવત કથાઓ ધંધાકીય માનસથી જે પુષ્ટિ સિદ્ધાંતની જ્યાં ઘોર અપેક્ષા હોય તો ત્યાં દર્શનાર્થે કે એવી ભાગવત કથા પણ સાંભળવા જવું નહીં. બાકી સ્વયં સામે ચાલીને જ્યાં નિધિ સ્વરૂપો જ્યાં પુષ્ટિ માર્ગીય મંદિરો હવેલીઓ હોય ત્યાં દર્શને અવશ્ય જવું અને ભગવદીય પાસે પણ સામે ચાલીને જવું. જ્યાં શ્રી વલ્લભકુળ બિરાજમાન હોય ત્યાં નમ્ર બની નિત્ય નિયમપૂર્વક દર્શને જવું અને ત્યાર પછી ખાનપાન કરવું. જ્યાં અન્ય માર્ગીય પૂજા થતી હોય ત્યાં સર્વથા જવું નહીં. જ્યાં પાખંડ રીતથી સ્વદેહ નિર્વાહ અર્થે પૂજા પ્રકાર ચાલતો હોય ત્યાં પણ કદાપી જવું નહીં. જ્યાં પુષ્ટિ માર્ગીય રીત અનુસાર સેવા થતી હોય ત્યાં જ શ્રી પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે એમ જાણવું. જો શ્રી વલ્લભકુલ બિરાજમાન હોય તો ત્યાં ખાલી હાથે દર્શનાર્થે ન જવું. નિત્ય જવાનું શક્ય ન હોય તો જ્યારે પણ જઈએ ત્યાંને યથાશક્તિ કાંઈક પણ ભેટ લઈ જાવી, ભેટ પધરાવવી. એમાં શ્રી વલ્લભકુળને ભેટ કરવી, આપશ્રીના સેવ્ય સ્વરૂપને ભેટ કરવી નહીં, એવું આમાં ઉલ્લેખ છે ગોકુલનાથજીના વચનામૃતમાં. શ્રીજીના દર્શનમાં આળસ ન કરવી. પ્રભુ દર્શનમાં આળસ કરે તો અજ્ઞાન વધે છે. સેવ્ય સ્વરૂપની સેવા છોડી અને શ્રી વલ્લભકુળના મંદિરે ન જવાય તો એમાં કોઈ અપરાધ નથી. આપણે પ્રભુની સેવા ઘરે પહોંચતા હોય ને અવકાશ ન મળે તો કાંઈ વાંધો નહીં, એમાં કોઈ અપરાધ નથી, કેમ કે પ્રભુ સેવા ઉત્તમ છે. અષ્ટાક્ષર મંત્રનો જપ કોઈ જાણે નહીં તેમ ગુપ્ત રીતથી કરવો. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જપ એવી રીતે કરવો કે રંચક પણ હોઠ ખુલે નહીં. મનમાં હોઠ ફફડ્યા વગર હૃદયની ભીતર ભગવદ લીલાનું ચિંતન કરતાં કરતાં જ જપ કરવો. જો જપ પ્રગટ થઈ જાય તો જપના ફળનું જે જપનું ફળ હોય એ તિરોધાન થઈ જાય. વળી જે આપણે ગૌમુખી હોય એ માલાજી બહાર કાઢવા જ નહીં. ગૌમુખીમાંથી ગૌમુખીમાં જ બિરાજતા રહેવા જોઈએ. જપપાઠ કરતા હોય તો ગૌમુખીમાં જ હોવા જોઈએ. માલાજી ભીતર ઉર્જાય. કદાચ માલાજી આપણે જપપાઠ કરતા હોય તો એ ગૂંથાઈ જાય, અંદર અટવાઈ જાય, ગૂંથાઈ જાય, એને ઉર્જાય કે ગૂંચળાઈ જાય એ રીતે જપ કરવા. કેમ કે ગૂંચળાઈને એનું ખાસ ધ્યાન રાખવું. માલાજીના મણકા 108 રાખવા. ક્યાંયથી બજારમાંથી પધરાવીએ આપણે માલાજી તો પહેલાં ખાસ મણકા ગણી લેવા, 108 મણકા છે કે નહીં. સુમેરોનું ઉલ્લંઘન કરવું નહીં. માલાજી પલટાવી નાખવા, પણ જે સુમેરું હોય એનું ઉલ્લંઘન કરવું નહીં. જો સુમેરુનું ઉલ્લંઘન કરે તો લીલામાંથી બહાર પડે છે અને જપનું ફળ તિરોધાન થઈ જાય છે. જપ કરતાં કંઈ પણ અન્યથા બીજું બોલવું નહીં. દેહ
અને મનને ચંચળ ન રાખવા, નેત્રો બંધ રાખવા, જેથી લૌકિકમાં દ્રષ્ટિ જાય નહીં. જપપાઠ કરતા હોય અષ્ટાક્ષરના માલાજી ગૌમુખી હાથમાં હોય આપણા, તો નેત્રો મીચેલા હોવા જોઈએ, બંધ હોવા જોઈએ, એટલે કે ક્યાંય અન્યથા દ્રષ્ટિ આપણી જાય નહીં અને ચિત્ત ત્યાં ભ્રમિત ન થાય. જપ તથા ભગવત સેવાને સાધારણ ક્રિયા સમજવી નહીં, પરંતુ એ ક્રિયા એ અલૌકિક છે એમ સમજવું. જે કોઈ લૌકિક ક્રિયાવત સમજે છે તેવા જીવ પાસે પ્રભુ જપ કરાવતા નથી. અને જે આ જપ પાઠ કે સેવા કે એ કોઈ લૌકિક સમજે ને, જેના મગજમાં હોય કે આ બધું તો લૌકિક છે, તો પ્રભુ એની પાસે સેવા કરાવતા નથી. કે એ જપ પાઠને અધિકારીને જે એને મગજ મનમાં ન આવે કે હું જપ પાઠ કરું, અષ્ટાક્ષરની માળા કરું. સેવા તથા જપનું મહાત્મય ભૂલવું જ નહીં આપણે. જો ભૂલે તો આળસ થાય, અને આળસથી અજ્ઞાન વધે છે, અને અજ્ઞાનથી દુર્બુદ્ધિ, સંસાર આસક્તિ એ ઉત્પન્ન થાય, એમાં વધારો થાય છે, અને પરિણામે શ્રી ઠાકોરજીથી બહિર્મુખ થવાય છે. જો કોઈ અન્ય માર્ગીનો મિલાપ થાય, બની શકે સંસાર છે, અન્ય માર્ગી સામે પણ વાતચીત કરવાનો પ્રસંગ બને, એવા સંજોગો ઊભા થઈ જાય, તો આપણો સ્વધર્મ છે એ ગોપ્ય રાખવો, અને ગોપ્ય રાખીને એ પ્રમાણે પાખંડયુક્ત વચનો કહેવાય એને. આપણા સ્વધર્મનો પ્રચાર અન્ય માર્ગી પાસે કરવો નહીં, પણ કપટતાથી એમાંથી છટકી જવું. ભગવત દર્શન, સેવા, જપ, પાઠ આદિથી શું પ્રાપ્ત થશે? લૌકિક નિર્વાહ કેવી રીતે થશે? મન વિનાની ક્રિયાથી કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. સૌથી ખોટી મથામણ કરી રહ્યા છે. આ મુજબના વચનોથી અલૌકિક ધર્મ ગુપ્ત રાખવો, વૈષ્ણવ ધર્મના દાસ બનીને રહેવું, તેમજ ભગવત ધર્મને સાધારણ જાણવો નહીં, પરંતુ અલૌકિક જાણવો. ક્યાં મારી આ લૌકિક દેહ કે જેનાથી પ્રભુ કૃપા કરીને અલૌકિક સેવા કરાવે છે આ દેહથી, અને લૌકિક જીવવાથી ભગવત નામ લેવડાવશે. આવી દિનતા હરહમે સદા રાખવી. આ બધી તો શ્રી મહાપ્રભુજીની મહત કૃપા છે, શ્રી વલ્લભની કૃપા છે, ત્યાં બધું બની આવે છે. બાકી જીવનું શું સામર્થ્ય છે? લૌકિક તો સર્વયોનિમાં પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવત સેવા, સ્મરણ, જપ, પાઠ, ભગવત દર્શન વગેરે તો પરમ દુર્લભ છે. આ પ્રકારે ભગવત મહાત્મ્ય જાણવાથી જ પ્રભુમાં પ્રીતિ થાય છે. અને આ મહાત્મ્ય જાણી અને ભગવત સેવા અને ભગવત કથા, ભગવત સ્મરણ, જપ, પાઠ આદિ નિત્ય નિરંતર નિયમપૂર્વક અવશ્ય કરવા જોઈએ. આ શ્રી ગોકુલનાથજી અહીંયા 16મા વચનામૃતમાં આવી આજ્ઞા કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય.